એટલે વાહ ગજુભાઈ આ હું એ ભાઈ ગજુભાઈ નો કેતો લે તો હું કહેવાનું ગજુભાઈ તમને ગજુભા જાદુગર કેજે શું કહેવાનું ગજુભા જાદુગર ગજુબા જાદુગર હવે એ ગજુભાઈ તમારામાં કાંઈ ટેલેન્ટ હોય ને તો જાદુગર કહેવાય એ ભાઈ કે શું છે પૈસા છે ને ક્યાં જાશો હા એ તો ઘર હાટો સોડા લેવા જાઉં છું 1 મિનિટ તને ખાલી જાદુ બતાવું કાટ નોટ કાઢી એટલે કાંઈ એવું કે તમને દેશ નહીં હો મારે જોતાય નથી ભાઈ કેટલા છે 200 બસો લઈ લો હજી કડ થી લાવ્યો છું મારા બાપાને પગાર છો આ હાથમાં આમ રાખ પકડી રાખ બસ આ નોટ ગાયબ થઈ જાય એ તો ગાયબ થઈ જાય તો તારે જાદુ જોવું છે ને ભાઈ હા એ ગજુભાઈ જાદુ જવું જ છે પણ એ ગજુભાઈ એમ કાંઈ તમે ગાયબ ન કરી શકો તમારામાં શક્તિ હોવી જોઈએ તો ગાયબ થાય તું ભાઈ આમ હાથ રાખને આ તો આવી લ્યો હા આ મણી હામું જો એ ગજુભાઈ પૈસા ગાયબ હું ગાયબ એ મારે વસ્તુ લેવા જવાની હતી આ તો તું કેતો તો હવે તું માને કે નહીં હું કોણ ગજુભા જાદુગર એ ગજુભાઈ એ ભાઈ એ તમે જે હોય ભાઈ મારા પૈસા લાવો પાછા એ ભાઈ 200 રૂપિયામાં હું રોવે છો 500 રૂપિયા આપી દે લાવો એ અત્યારે નહીં પછી એ ગજુભાઈ આમ નો લો ઘરે મારે સોડા લેવા જવાની હતી ભાઈ ઘરે પછી જાજે તું હજી આપણે બધાના ઘરે જવાનું છે જાદુ બતાવવા એ ગજુભાઈ એના પૈસા લેવાના હા તો પછી એમાંથી મને પૈસા આપવાના હો 200 હા ભાઈ 200 ની 500 આપી આ તો પત્રી જાદુ નો કહેવાય ખોપડી ફાડી નાખું હા મજા એ ગજુભાઈ તો હાલો અત્યારે કાંઈ વાંધો નહીં હાલ પેલા ઉના દાદાના ઘરે જ જઈ હા તો હાલો એ ભાઈ શું છે એ દિવાળી આવે છે ત્યાં પણ છે ને લાલ કલર કરી નાખવી એ ડોબા રેખા હવે તારે શું છે અડધા કાળા અડધા ધોળા અને હવે હું ઘટી ઘોડીને લાલ ગામ કરવા મારા ગામમાં કોઈક દાંત કરશે મારે વાળ છે ને એ બરોબર જ છે મારે કાંઈ કરવું નથી હવે એ ભાઈ હું તને વાળું નથી કેતો હવે તો હું કહેશો એ ભાઈ દિવાળી ઓરી આવી કે ને એટલે આ દિવાલ છે ને આખી લાલ કલર ની કરી નાખવી એટલે કોકને એમ તો લાગે ઘરમાં લાલ કલર કર્યો નવું લાગે એમ કહો દાંડા કાંઈ લવું નથી લગાડવું હવે મારું કાંઈ મેળ આવે એમ નથી કાંઈ તારો મેળ નથી ખોટી દિવાલો ને હુલેવાને લાલ કરવી જોવે એમથી એ ભાઈ આ તો મહેમાન કોક એવું હોય ને તો એમ લાગે આમ ઘર વ્યવસ્થિત છે છોકરો ડાયો છે એટલે ગમે ના મારું ઘર બંધાઈ જાય ને એટલે કહો નવા વરસમાં કાંઈ વાંધો નહીં ગાડા ગમે ત્યારે બંધાઈ જાય ને ત્યારે બધું નવું કરી નાખ્યું લાલ કે તો લાલ કરી નાખ્યું ધોળું કે તો ધોળું કરી નાખ્યું પણ અત્યારે કાંઈ કરવું નથી બેઠાનો મને એ હો લે એ ગજુભાઈ હું આવ્યા જાદુગર ગજુભા જાદુગર એ ભાઈ નવીન કાક આવ્યું હવે જો તમે ગાળિયા કરવાનું હા હવે ભાઈ છે ને જાદુ કરાવે જો બોલવાનું તમારું કામ નથી કારણ કે તમે શું ધંધા કરો છો તમે નકરા ગાયા કરો ભાઈ એમાં વળી પછી કે જાદુગર હું જાદુગર અમે પત્રી આને જરા કે ઈ છે ને બહુ મસ્ત જાદુ કરે હમણાં છે ને મારા 200 નોટ ગાયબ કરી દીધી એ ભાઈ આ ટોપી અને કોટ પહેરી કે કોઈ જાદુગર ન બને એમાં એને જાદુ બતાવવું પડે તો જાદુગર કહેવાય હા ગાંડા ગમે એ વસ્તુ ગાયબ કરી દો એ ભાઈ ઈ હું કાંઈ ન માનું પેલા જાદુ કરીને બતાવો ને તો હું તમને જાદુગર માનું હા અચ્છા અચ્છા એટલે હાથથી ને એમાં કાંઈ ન હોય હા ડ્યામો તો બતાવો જ પડે ને કે જાદુગર હું જાદુગર પણ એમ ગાંડાનું ટી શર્ટ ગાયબ કરી દો તો એ ભાઈ તમે આવ્યા ને એ રસ્તે પાછા વહી જાઓ ને ગામમાં હે ને મને તો ગાંડો કે પણ તમને બે ને ગાંડા કે હા એમ ટી શર્ટ ગાયબ થઈ જાય તો તમે મને માનશો ને આ તો માનવી લ્યો તો માનવું જ પડે ને તો જાદુગર છો એમ અચ્છા ઈ હું ગાંડા આવ આ મણી હામું છો અરે તમે કયો ને તો હું હાન સુધી હમું જાય લ્યો એ ભાઈ આ તો જાદુગર ટી શર્ટ કાઢ નાખ્યું મારું એનું નામ છે ગજુભા જાદુગર ઈ શીચો ક્યાંથી ઈ તો ક્યાં ટી શર્ટ કાઢી નાખ્યું મારું હે ગજુડા આવું બધું તું શીખો કે ચાઈની એની હમું થઈ અને આનું ટીચર ગાયબ કરી દીધું ત્યારે પછી એમ છે ગધેડિયામાં થોડાક દી પહેલા જાદુગર આવ્યો તો ખબર હા મેળો આવ્યો છે ને જાદુગરનો હા તો ન્યા હું મંડપ ખોલવામાં કામે ગયો તો થોડાક દી હા
હા તે ત્યાંથી જે જાદુગર હતો ને એની આ જાદુની મણી ચોરીને વહી આવ્યો. એ ભલે ભાઈ પણ ટી શર્ટ તો લાવો મારું. હા એકવાર ગાયબ થઈ ગયેલી વસ્તુ બીજી વાર પાછી ન આવે. એ ગાંડા તો આમચમ તો ટી શર્ટ કીધું તો એની કરતા જટા બોલી ગયો તો તારી જટા તો ઉડી જાય ઘોડો ટકો થઈ જાય બાકી આ ટી શર્ટ ભૂલી ગયો આમચમ તું અને એ ઉના દાદા આ જાદુ તો કાંઈ ન કહેવાય. બાકી મારી પાસે એક એવું જાદુ છે ને ખોપડી ફાડ જાદુ. ખોપડી ફાડી નાખું તમારી નજરની સામે. ફાડી નાખો એવો જાદુ જોવું છે. હવે બે ના સારો માનો તારું ટી શર્ટ તો ઉડી ગયું તો મારી ખોપરી ફાડી નાખી અને એમાં છે ને ભાઈ ખોપરી ફરવા વાર લાગે હું તમને એ બધું માથે પડે ખોપરી ફાડવાનું. એ ઉના દાદા ઈ તમારે નથી જોવાનું. હું ખાલી શું કરું ને ત્યાં ખોપડી ફાટી જાય. હા તો ફાડી નાખ લે. એ ઉના દાદા એમ અહીંયા ખોપડી ન ફાટે. મારે છે ને શો રાખવાનો છે. 500 રૂપિયા ટિકિટ છે એક જણાની. વાડામાં આવી જાજો. હા તો કાંઈ વાંધો નહીં જો ખોપડી નહીં ફાટે ને તો તારી આગળથી 1000 રૂપિયા લેવું નહીં. હા તે કાંઈ વાંધો નહીં લઈ લેજો. હા તો કાંઈ વાંધો નહીં તમે તારે આવી જશો વાળામાં બરોબર ને. આજના છે ને વાડામાં આવી જાજો. હા એ ભાઈ હવે હે ને બીજું ટી શર્ટ બદલાઈ નાખો નકા એક ટી શર્ટ હતું ને એ સારું લઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં બદલાઈ લાગ પછી છે ને હમણાં જાય આગળ ખોપડી ફાડ જોવા. જાદુગર 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 ગજુબા જાદુગર. આ બધું કેદીથી થઈ ગયું? લે કેદીથી હું કેદુનું? અરે જાઓ જાઓ હવે ફાકા મારો મને એક બે હાથ ઓલી ચાલાકી શીખી ગયા છે. ત્યાં તો જાદુગર કેવા માંડ્યા પોતાને. હે પથુભાઈ હાથ ચાલાકી ની હો. ગમે એ વસ્તુ ગાયબ કરી નાખવું. ગમે એ વસ્તુ ગાયબ કરી નાખવું એમ. તો એ જો ગજુભાઈ આ છે ને કોટો હજી હમણાં જ ઇસ્ત્રી કરાવીને લાવ્યો છું. તમે સાચું જાદુગર બની ગયા ને તો કોટ ને ગાયબ કરીને દેખાડો હાલો. એમ? હા હા પથુભાઈ આ મણી સામું જોવો. ગાયબ 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 કોટ ગાયબ. વાહ ભાઈ વાહ ગજુભાઈ. હા છો બાકી એલા એવું જાદુ તમે ક્યાંથી શીખ્યા? ત્યારે ઈ બધું એમ છે. હા તે હાલો કાંઈ વાંધો નહીં. હવે કોટ પાછો લાવો. સાંજે મારા બર્થડે માં જવાનું છે ત્યાં પહેરી જવાનો છે. ઈ કોટ પાછો હવે નો આવે. હે તો એલા ભાઈ મોંઘા ભાવનો કોટ છે. પથુભાઈ તમારો કોટ છે ને ઘરે પગી ગયો છે. મારા ઘરે પગી ગયો છે. કાંઈ વાંધો નહીં. હા પથુભાઈ આનાથી પણ મોટું જાદુ મને ફાવે હો. એમ? ખોપડી ફાડ જાદુગર. ખોપડી ફાડી નાખું. હા ખોપડી ફાડ. હવે તું હું બાંગુ નાખે છો એટલો બધો. ખોપડી ફાડ એમ? ફાડો તો હા તો ફાડો તો. એ પથુભાઈ અહીંયા નહીં મારા વાડામાં હાંજના આવી જાજો. ન્યા જાદુ જોવું હોય તો 500 રૂપિયા ટિકિટ છે. 500 રૂપિયા? વાહ. પણ જો તમે પછી ખોપડી ન ફાડી એકા તો 1000 રૂપિયા આમાં આપીશ. તો હાંજે છે ને પોગી જ જાઓ તમારા વાડામાં. ઓકે આવી જાજો. હા હાલ પત્રી હાલો. વાહ ભાઈ વાહ. ઘરનું તાળું તોડ્યું ને પછી જલસા છે. એ ને હાથે જે બનાવીને ખાવું હોય એ ખાવા. ઓ હે બાકી જલસો તો આને જ છે. કે મારે શું વાંધો હોય હવે જલસા જ છે. હા જાદુગર 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 ગજુબા જાદુગર. ઈ હું અરે હું જાદુગર બની ગયો ને. લે એ ગજુભાઈ ઈ એમ નહીં માને એને ડાયરેક્ટ પરચો દેખાડો. ઓકે પત્રી હાથ રાખે. આમ જોજે ખાલી તું જોજે. ન્યા આ મણી આમું જો. અહીંયા જોવાનું. હા એ આ ભેળની ડીશ ક્યાં ગઈ? ગાયબ ગાયબ ગાયબ. પણ હવે આ જાદુ શીખ્યો તો ખાવાનું આવે એવું શીખાય ને. આમ લોક કરતા હું કામ શીખ્યો? એવું બધું આવડે પણ ખબર એ બધું ટાઈમે સારું લાગે. અરે અત્યારે ટાઈમ જ છે. ભૂખ લાગી છે મને. ઈ પછી હજી મારી પાસે એક એવું જાદુ છે ને કે ખબરી તને એમ થાય કે ગજુભા આવું ક્યાંથી શીખીને આવ્યા એમ. એમ? હા એવું કઈ જાદુ કેતો? ખોપડી ફાડ. ખોપડી ફાડ એટલે? ફાડી નાખું ખોપડી. એ ખોપડી નથી ફાડવી આપણે. અરે હાંજના છે ને શો રાખ્યો છે મારા વાડામાં. 500 રૂપિયા ટિકિટ છે એક જણાની. હા વી આવજે. હાસુ ફાડી નાખીશ ને? હા હા તે વાંધો નહીં. એ તો નવો જાદુ જોવો જ છે. હા તે કાંઈ વાંધો નહીં હાલ. હા પત્રી કોઈ આવ્યું નહીં હો. એ ગુજભાઈ મને લાગે કોઈ નહીં આવે. તો કાંઈ વાંધો નહીં આપણે એકલા એકલા જાદુ કરી નાખી. બેઠ હાલ. એ ના ના ભાઈ એકલા એકલા મારે કાંઈ નહીં. હું કઈ નો બેવું. આવી ગયા. હા લે ખોપડી ફાડતો જોવા આવું જોઈએ ને અમારે. હા ખબરી આવી ગયો. હા પથુભાઈ આવી ગયા. બાકી ગજા હો ભાઈ. હાલો તો હવે
જાદુ જોવું ને એ જાદુ જોવા તો અહીંયા આવ્યા અમથા કેતા હા કે ખોપડી ફાડ જાદુ હાલો બતાવો તમારો ખોપડી ફાડ જાદુ. હા કાંઈ વાંધો નહીં પેલા પૈસા કાઢો હા ખિસ્સા ઢીલા કરો. એ ભાઈ આપી દે આપણે 2,000 રૂપિયા. હાલે બે 500 ની હા. હા બસ હા લેજો ખોપડી નહીં પડે ને તો જેમ 2 500 ની આપી ને એમ 2,000 ને લેવું. હા કાંઈ વાંધો નહીં હવે ખોપડી કોની ફાડવી ઈ કયો ચાલુ કરો તમ તારે. હે એ ખોપડી ફાડ જાદુ ચાલુ કરો જોવાનું છે. આપા માણસ આ ગાંડા બેસી જાતો ભાઈ એ પતુભાઈ મારે નથી બે હો મારું ટી શર્ટ ગાયબ કરી નાખ્યું હજી નથી આવ્યું મારી ખોપડી ફાડી નાખી હોય તો. તો કાંઈ વાંધો નહીં તો અમારી પાસે માણસ છે જ તે પત્રી બેઠી જા એ એ પત્રી તું બેહી જા ઈ કે પત્રી બેહી જાય ઈ કે. હા તો હાચું જ કે છે બેસી જા બેસી જા આ તો કાંઈ અમારી ખોપડી થોડો ફાડવા આવ્યા છીએ. તો અમે પૈસા દીધા તે પૈસા નથી દીધા બેસી જા પથુભા બેહો. એ ભાઈ હવે આ હજી શીખાવ જાદુ કરશે ફાડીને પછી ખોપડી જોડીને એક જ માર ક્યાં જાવ એ ગજુભાઈ આને બેહાડો આ કાંઈ નકામો જ છે. એ નકામો છે ને 300 વીઘા જમીન પડી છે મારી પાસે. એ પત્રી કાંઈ ન થાય બેસી જા હા જાદુગર તમ તારે ફાટી જાય ને તોય કાંઈ માથાકૂટ નહીં તમ તારે. એ ભાઈ એ બધું થઈ જાય પત્રી બીતો નહીં હો કાંઈ નહીં થાય તમ તારે બીતો નહીં. હવે બધા છે ને હા અહીંયા જોવો હાલો એ ત્યાં કોઈ ધ્યાન નહીં રાખતા આ ખોપડી હમું ધ્યાન રાખો. એ ભાઈ તારે ખોપડી કારે ફોડવાની છે કે એકલું હીરા હમું જ દેખાડવાનું છે એમને. એ રાડ્યું નાખી હા, બચુભાઈ, ખાઈ લો. તોડી નાખો હે ફોડી નાખો આ તોડી નાખી ખોપડી એટલે એક બે માંથી એક ઓછો થઈ જાય. એ બજરી ફૂગો મસ્ત ફૂટ્યો ને એટલે હા એ ગજુભાઈ બેહી ગયા. બધા ભાગી ગયા હાલ હવે આને આ જાદુ બીજી શેરીમાં જઈને કરવી હાલો